જગાડે તત્વોથી ભર્યા મારા ગુરુ ઉદ્ગલ પરની મમતા મટાડે સમતાથી સજા મારા ગુરુ ઓ મારા ગુરુ તને જોઈને હું એક કહું પરમાત્માનું રૂપ તું આજે એક કહું પરમાત્માનું રૂપ તું પરમાત્માનું રૂપ તું કરે જે અંધાપો એવો તું છે એક દીવો આત્માને જડે હળાવે છે તું ગુરુવર પ્રેમનો પ્યાલો પલે પલે મારે પીવો પ્યાસ મારી છુપાવે છે તું મારા દુઃખ ટળે ને સુખ મળે તારા ચરણે સર્વસ્વ મળે નામ તારું જીવનને ઉજાડે અમાવસને જે કરે પૂનમ છે એવું અજબ સ્વરૂપ તું પરમાત્માનું રૂપ તું ઓ મારા ગુરુ અંતરથી આજે એક કહું પરમાત્માનું રૂપ તું આતમ છે આળગો સમજાવ્યું છે તે મને શું કહું તારી માયા વિસરાઈ મારી કાયા જીવન સમર્પ્યું મેં તને આહારની સંજ્ઞા તોડી મારા કર્મોને તોડાવ્યા તે શરણે તું મુझे રાખજે મારાથી ગુરુજી કાંઈ થયું તે શક્તિનો છે સ્ત્રોત તું પરમાત્માનું રૂપ તું ઓ મારા ગુરુ અંતરથી આજે એક કહું પરમાત્માનું રૂપ તું ઓ મારા ગુરુ તને જોઈને હું એક કહું પરમાત્માનું રૂપ તું પરમાત્માનું રૂપ તું ગુરુવર હો ગુરુવર
શ્રી ગુરુવે નમઃ એ મહાત્મા આપણને મળ્યા છે બે હાથ મળી દે ઓ મારા ગુરુ તને જોઈને બસ એક કહું પરમાત્માનો રૂપ તો ગાજે રે ગાજે ગઢીનો ગ્રંથ રે ગાજે ગાજે રે ગાજે ગઢીનો લૌત ગાજે સામ્રાજ્ય છાજે લખીનો સામ્રાજ્ય છાજે રાજા ગુરુદેવ ભક્તિ જોઈને હવે કરું હું વંદના 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 ભાવે કરું હું વંદના પરમ પૂજ્ય આચાર્ય મહારાજના આશીર્વાદ લઈને નીકળ્યા અને માર્ગદર્શન કર્યું પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ભાગ્યેશ્વરી મહારાજે. આ વર્ષે સૂર્ય શતાબ્દી વર્ષ છે અને તમે ઈડરમાં જઈ રહ્યા છો, જ્યાં ઈડરમાં લબ્ધિ ગુરુની આસ્થા એક એક હૃદયમાં છે. અને આજે મેં જોઈ લીધી અને આ ગ્રંથોની માહિતી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ યશ મહારાજ સાહેબે આખી એક એક ગ્રંથની માહિતી દિવસ રાતના ઉજાગરા કરીને એમણે માહિતી મેળવી. ભગવતી સૂત્રો પરના વ્યાખ્યાનો 18 વર્ષ સુધી એમણે આપ્યા અને આ વ્યાખ્યાનો સંકલન કરીને આ ગ્રંથની રચના કરી. તેમ છતાં પણ ભગવતી સૂત્ર પર બોલવાનું એમનો આનંદનો પાર સમાતો નહોતો, એ પૂર્ણ ન થઈ શક્યું.